જાપાન, જે તેની ટેકનોલોજી અને શિસ્ત માટે જાણીતું છે, ત્યાં એક અનોખી માન્યતા પ્રવર્તે છે. અહીં લોકો 4 નંબરને ખૂબ જ અશુભ માને છે. આ માન્યતા એટલી પ્રબળ છે કે ઘણી ઇમારતોમાં ચોથો માળ જ નથી હોતો. તેનું કારણ ભાષા સાથે જોડાયેલું છે. જાપાનીઝ ભાષામાં 4નો ઉચ્ચાર શી થાય છે અને મૃત્યુ માટે પણ આ જ શબ્દનો ઉપયોગ થાય છે. આ સમાન ઉચ્ચારણને કારણે લોકો માને છે કે 4 નંબર મૃત્યુ સાથે સંકળાયેલ છે અને તેને ટાળવો જોઈએ. આ માન્યતાને લીધે જાપાનની ઘણી હોસ્પિટલો, હોટલો અને એપાર્ટમેન્ટ્સમાં તમને ચોથો માળ જોવા નહીં મળે. ક્યારેક તેને 3A તરીકે લખવામાં આવે છે તો ક્યારેક સીધો જ 3જો માળ પછી 5મો માળ આવે છે. આ માન્યતાને ટેટ્રાફોબિયા તરીકે ઓળખવામાં આવે છે. આ ભય જાપાની સમાજમાં એટલો ઊંડો છે કે લોકો તેને રોજિંદા જીવનમાં પણ ટાળે છે. લગ્ન જેવા શુભ પ્રસંગોમાં પણ 4 તારીખ ટાળવામાં આવે છે અને ભેટ તરીકે પણ 4 વસ્તુઓ આપવાનું ટાળવામાં આવે છે. તેથી તેઓ ફ્લોર નંબર બદલી નાખે છે. આ ભય ફક્ત જાપાન પૂરતો મર્યાદિત નથી, પરંતુ ચીન, કોરિયા અને અન્ય પૂર્વ એશિયાઈ દેશોમાં પણ 4 નંબરને ટાળવાની પરંપરા છે. આ બાબત દર્શાવે છે કે ટેકનોલોજીથી ભરપૂર અને આધુનિક દેખાતા જાપાનમાં પણ પરંપરાગત માન્યતાઓ લોકોના વિચાર અને નિર્ણયોને પ્રભાવિત કરી શકે છે. દર્શક મિત્રો, દુનિયાની આવી જ નવી ખબરો માટે ધ લોકસત્તા ચેનલને સબસ્ક્રાઇબ કરો.